हमसे डरती है, पुलिस को आगे करती है, भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। કાયદાનો તો ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. બહાર એસોસિએશનમાં ફરિયાદ કરી, પક્ષવાળા કોર્પોરેશન જીત્યું એટલે જ આ બધું કરે, કારણ કે એની પાસે એવો કોઈ રાઈટ જ નથી, લાલબાનો કોઈ એવો ગુનો નથી કે ભાઈ મારું કોઈ અપહરણ થયું નથી. પ્રેસ કોન્ફરન્સ એને અમરેલી કરાવી નાખી છે. લાલબા ભગવાનનું માણસ સાહેબ, એની ઉપર આવી ફરિયાદ થાય ક્ષત્રિય સમાજના આગેવાન ઉપર, સમાજ કરે છે શું ગુજરાતમાં? લોકશાહીનું ખૂન કહેવાય એમ. અચ્છા, પોલીસનો ડર લાગ્યો દુરુપયોગ એટલે થઈ ડર રહ્યો લાગી છે. ગયો ને કોંગ્રેસથી, એટલે ખોટી રીતે ફસાવાની વાત છે આ. લાલબા ગોહિલ કે જેઓ સમાજ માટે અડીખમ ગમે ત્યારે ઊભા હોય છે, એમની આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે માનનીય ભાવનગરના જીતુભાઈ વાઘાણીના ઈશારે ખોટી રીતના જે ધરપકડ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. આ તંત્ર ક્યાં છે? આ કાયદો ક્યાં છે? આ ન્યાય ક્યાં છે? હવે ખાસ કરીને ક્ષત્રિય સમાજને વિનંતી કે હવે બે આંખ ખોલીને એકવાર વિચારજો કે હવે ક્યાં લગી સહન કરશો. હવે તો જાગો. ઈટનો જવાબ પથ્થરથી આપવાની તાકાત ક્ષત્રિય સમાજ ધરાવે છે, કારણ કે આ મહારાણા પ્રતાપના વંશજો છે સાહેબ. ભાજપ જે ડરી ગઈ છે એના હિસાબે અમારા આગેવાન છે એને લઈ ગયા, જેથી અમારું મોરલ ડાઉન થઈ જાય. અમે આમાં રહીએ. મારા ઉપર એફઆઈઆર કરવામાં આવી, જે એફઆઈઆર વિશે હું કોઈ વસ્તુ જાણતો જ નથી. મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને અત્યારે મને એક પ્રોસેસ નોટિસની આપી અને પૂરી કરી છે, કારણ કે તપાસમાં આમાં કાંઈ મળવાનું જ નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને તમામ નેતાઓ આરોપ પ્રત્યે આરોપો તો કરતા જ હતા, પરંતુ કેટલાક કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ થઈ હતી. જી હા, ભાવનગરથી એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. લાલબા ગોહિલની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી. અટકાયત થતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જ્યારે ચૂંટણી સમયે અટકાયત થવાથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ રહી છે. તો આ તરફ જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. લાલબા ગોહિલની ડી ડિવિઝન પોલીસે અટકાયત કરી. અટકાયત થતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લાલબા ગોહિલને પોલીસ સ્ટેશનમાંથી રાત્રિના સમયે મુક્ત કરવામાં આવ્યા હતા. બહાર નીકળતાની સમયે લાલબા છે તેમણે ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તો સાથે જ વાત કરવામાં આવે તો લાલબા ગોહિલને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાવતાની સાથે જ સેનેસ પોલીસ સ્ટેશનમાંથી તેમને છોડાવ્યા આવ્યા અને ઘટનાને ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધાર્યો છે, જ્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થઈને ગંભીર આરોપો સાથે વિરોધ પ્રદર્શન પણ કરતા જોવા મળ્યા હતા. हमसे डरती है, पुलिस को आगे करती है, भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। पुलिस को आगे करती है। હું બહાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. વકીલ તરીકે ના પડે, કાયદાનો તો ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. બહાર એસોસિએશનમાં ફરિયાદ કરી. શું થયું છે? શું કાંઈ ખબર જ નથી શું થયું એમ. આજે સવારમાંથી બધાને તોડફોડની રણનીતિ ચાલતી હતી અને લાલભાઈ સક્ષમ નેતા છે એટલે એને ખોટી રીતે દબી દેવામાં આવે. તો એને કોર્પોરેશન જીતવી હોય, પક્ષવાળા કોર્પોરેશન જીતવી હોય એટલે જ આ બધું કરે, કારણ કે એની પાસે એવો કોઈ રાઈટ જ નથી, લાલભાઈનો કોઈ એવો ગુનો નથી. એને કંઈ એવો ગુનો નથી કર્યો. શું કરે છે એ જ નથી ખબર પડતી. આ લોકો અમારા પ્રમુખને લઈ ગયા, શહેર પ્રમુખ છે. તમારે બધાને વોરમાં જવું હોય તો વોરમાં જઈ શકો છો. આપણે એસપી સાહેબને વિડીયો આપી દીધા, જેના નામની આપણી ઉપર એફઆઈઆર કરાવે છે. એ ભાઈએ ખુદે એમ કીધું છે કે હું તો ફરવા ગયો છું. એની હારે જેટલા 8 જણા છે એને આટે આપ્યું છે કે ભાઈ મારું કોઈ અપહરણ થયું નથી. પ્રેસ કોન્ફરન્સ એને અમરેલી કરાવી નાખી છે. ન્યાય એને કહી દીધું ભાઈ હું તો આવી ગયો, હું ક્યાંય નથી ગયો. તેમ છતાં એને લઈ ગયા છે. સનેશ એને પકડીને રાખ્યા છે. એટલે લાખોડે કદાચ
અમને બીક છે આપણે બધાને કે કંઈક કરશે અને ન્યાય જીવનું વગર. જોખમ છે ભાઈ જીવનું જોખમ છે. અને ખોટી રીતે ધમકાવવાની લાલબા હંમેશા સત્ય સાથે બોલનાર વ્યક્તિ છે. કેમ ભાઈ નહીં? ક્ષત્રિય સમાજ અસ્મિતા બાબતે લડે એટલે આ ભારતીય જનતા પાર્ટી હરેક વ્યક્તિને દબાવવાનો પ્રયત્ન કરે. લાલબા ભગવાનનું માણસ સાહેબ, એની ઉપર આવી ફરિયાદ થાય ક્ષત્રિય સમાજના આગેવાન ઉપર, સમાજ કરે છે શું ગુજરાતમાં? દેખાડો. હે નહીં લાલબા શું કહેશો? તમારી લોકશાહીનું ખૂન કહેવાય એમ. અચ્છા, પોલીસ ડર લાગ્યો એટલે ડર લાગી ગયો ને કોંગ્રેસથી. એટલે ખોટી રીતે ફસાવવાની વાત છે. અચ્છા લાલબા શું કહેશો? પોલીસ મળેલી છે, ડી ડિવિઝન પોલીસ. કાયદાનું કામ કરશે હવે. બધા મળેલા જ છે, બધાને ખુલ્લા લાલબા કરશો. પોલીસ છે તે ફોન કરી રહી હતી લોકોને. અમારા ક્ષત્રિય સમાજના અમારા એક યુવા આગેવાન અને શ્રી રાજપૂત કોર્નિશનના પરિવાર ગોહિલવર રાજપૂત સમાજ અહીંયા અત્યારે હાજર છે. કારણ કે અમારા ક્ષત્રિય સમાજના યુવા આગેવાન લાલબા ગોહિલ કે જેઓ સમાજ માટે અડીખમ ગમે ત્યારે ઊભા હોય છે, એમની આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે માનનીય ભાવનગરના જીતુભાઈ વાઘાણીના ઈશારે ખોટી રીતના જે ધરપકડ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. લાલબા ગોહિલ કે જેઓ સાહેબ સર્વ સમાજ માટે 18 વર્ણ માટે જે માણસ એનું તન મન ધનથી ન્યોછાવર કરે, આજે એની અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી ખોટી રીતના. અને ક્ષત્રિય સમાજ ખાસ કરીને અમારા જે આ વડીલ છે આગેવાન કે અમે આ ભારતીય જનતા પાર્ટીને અમે જે કાંઈ અમારી લડત છે અસ્મિતાની એ લડીએ એટલે અમારે આગેવાનની ધરપકડ કરવાની. આ તંત્ર ક્યાં છે? આ કાયદો ક્યાં છે? આ ન્યાય ક્યાં છે? હવે ખાસ કરીને ક્ષત્રિય સમાજને વિનંતી કે હવે બે આંખ ખોલીને એકવાર વિચારજો કે હવે ક્યાં લગી સહન કરશો? હવે તો જાગો કે ભાઈ ઘરમાંથી બધાને ઉપાડી જાય ત્યાં લગી છાનામાના બેસશું આપણે સૌ. હવે તો સાહેબ ઈટનો જવાબ પથ્થરથી આપવાની તાકાત ક્ષત્રિય સમાજ ધરાવે છે. કારણ કે આ મહારાણા પ્રતાપના વંશજો છે સાહેબ. સહન કરવાની રીતે અમે બહુ કરી લીધું સાહેબ. કાયદાનો ન્યાય હોય તો સાહેબ જે ટાઈમે પરસોત્તમ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની માતા બહેનો પર ટિપ્પણી કરી ત્યારે એમનું પુતળું દહન કર્યું તો અમારા આગેવાનો ઉપર ફરિયાદ. બાકી કોઈ જે આ રાહુલ ગાંધી કે જે કોઈ નેતા ટિપ્પણી કરે એનું પુતળું ને પોતાને મારી નાખો અમને મંજૂર, પણ સાહેબ એનું પુતળું દહન કરે ત્યારે પોલીસ પ્રોટેક્શન આપે સાહેબ. આ તો કઈ રીતના ન્યાયની વાત થઈ સાહેબ. હવે ક્ષત્રિય સમાજ આ વસ્તુને સહન નહીં કરે સાહેબ. પૂરી તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે કાંઈ આ અન્યાય કર્યો એનો જવાબ મુતોડ દેવાનો. જ્યાં લગી લાલબાની તાત્કાલિકના ધોરણે જ્યાં લગી આ તંત્ર આ સરકાર એમને છૂટા નહીં કરે તો પછી અમે સમગ્ર ગુજરાતમાં એક આહવાન સાથે ભાવનગરમાં ભેગા થશું. સુરતની સાહેબની સાથે પ્રૂફ સાથે આપ્યું છે. સાહેબનું કહેવું એમ છે કે એની ઉપર એક અપહરણનો કેસ દર્જ કરવામાં આવ્યો છે. હવે જ્યારે જે અપહરણનું નામ આપે છે સાહેબનો એનો વિડીયો આજથી 1.5 કલાક પહેલા એણે અમરેલીથી વાયરલ કર્યો છે. ત્યાં પ્રેસ કોન્ફરન્સથી કહેવામાં આવ્યું છે કે ભાઈ મારો કોઈ પણ જાતનું અપહરણ થયું નથી અને એના ઘરના ફેમિલીને બધાને કીધું કે ભાઈ કોઈ અપહરણ નથી થયું. અમે બધા અમે મિત્રો સાથે અને વોર્ડના તમામ જે ઉમેદવારો હતા એ લોકોને એક ભાજપથી ડર હતો એટલે કે અમે બધા સાથે ફરવા નીકળ્યા છીએ. આગળ ટૂંક સમયની અંદર કલાકમાં અમે આવી જશું એવો વિડીયો પણ એને વાયરલ કરી દીધો છે. એની પ્રેસ કોન્ફરન્સ પર કરી દીધું. સાહેબને અમે દેખાડી પણ દીધું છે. પણ આ ભાજપ જે ડરી ગઈ છે એના હિસાબે અમારા જે અમારા આગેવાન છે એને લઈ ગયા જેથી અમારું મોરલ ડાઉન થઈ જાય. અમે એમાં ને એમાં રહીએ. એસપી સાહેબ એવું કે છે કે મને ખબર નથી કે કોણ ફરિયાદી છે એવું એસપી સાહેબ કહે છે. ડી ડિવિઝનમાં છે પણ અમને ખ્યાલ છે જાત માહિતી છે ત્યાં સુધી ફરિયાદીના આ જે આરોપ લગાવ્યો ને એના વાઇફની વાત કરે છે કે આ લોકો એ રીતની વાત કરે છે. પણ હવે આ ટૂંક સમયની અંદર જ જેની ઉપર જેનો આક્ષેપ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં ભાવનગર જ અહીંયા એસપી કચેરીમાં હાજર થઈને કરવાના છે. કારણ કે આ ભાજપ જ ભાળી ગઈ છે, પોતાની હાર ભાળી ગઈ છે ને એટલે હવે પબ્લિકને બે હાથ જોડીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ એનો કાળા કામા જેથી કરીને કોંગ્રેસ પાછી લઈ જાય. સમગ્ર ઘટનાની વાત કરો તમે, મારા ઉપર એફઆઈઆર કરવામાં આવી. જે એફઆઈઆર વિશે હું કોઈ વસ્તુ જાણતો જ નથી. મને સામેવાળો વ્યક્તિ કોણ ફરિયાદી છે મને ખુદને ખબર નથી. અને અમારા જે ઉમેદવાર હોય સ્વતંત્ર રીતે એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડર લાગતો એટલે એની રીતે બહાર ફરવા ગયા હોય. એના વિડીયો પણ પ્રેસે પણ એને કરી અમારા જે પણ એ કેન્ડિડેટો હતા એને. અને વ્યક્તિગત મારી પાસે એવો કોઈનો નંબર પણ નથી. કારણ કે એ તો બધું અમારા નીચલા જે બધા કોંગ્રેસ પાર્ટીના લોકો હોય બધું જોતા હોય છે, બધાના નંબરની કોન્ટેક્ટ. હું તો કોઈ સાથે વાત પણ નથી કરતો. મારા ઉપર એફઆઈઆર કરી, સીધા મારી ધરપકડ કરી. પણ મેં આપને કહ્યું હતું એમ મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે
અને અત્યારે મને એક પ્રોસેસ નોટિસની આપીને પૂરી કરી છે, કારણ કે તપાસમાં આમાં કાંઈ બળવાનું જ નથી કોઈ પણ વસ્તુ. એ પણ હકીકત છે, કારણ કે જે પણ અમારા કેન્ડિડેટો હતા એ લોકોએ તો ઓલરેડી પહેલાં જ મારી ધરપકડને 1 કલાક પહેલાં જ પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી કે ભાઈ અમે અમારી રીતે સ્વૈચ્છિક રીતે આવેલા છીએ. આમાં બીજું આમાં મારો કોઈ રોલ નથી. પણ એક કોંગ્રેસ પક્ષને ડેમેજ કરવાનું જે આ લોકો કાવતરું કરી રહ્યા છે એમાં સફળતા ન મળે, કારણ કે ન્યાયતંત્ર ઉપર હજી સંપૂર્ણ વિશ્વાસ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.